સૌપ્રથમ સ્વામીજીના ચરણોમાં મારા દંડવત પ્રણામ। ગુરુ બ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટ વાવ થરાદ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્ન એમાં ઉપસ્થિત સાહેબ માટે ઘણા બધા ભાવો વ્યક્ત થયા। આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ, પણ આપણા પ્રમુખ ડીડી પંડ્યાજીએ જ્યારે સ્વાગત પ્રવચન કર્યું ત્યારે એક વાક્ય એમાં એમના શબ્દોમાં સહજ રીતે ભાવ આવી ગયો અને એ બોલ્યા હતા કે અમારા બધાયના પ્રિય એવા શંકરભાઈ ચૌધરી સાહેબ માટે જેટલું કહીએ એટલું ઓછું છે। એવા અમારા સૌના આદરણીય, જેમની પાસેથી હું સંગઠનના પાઠ શીખ્યો છું, એવા સન્માન્ય આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આ સમારંભના અધ્યક્ષ જેવી શ્રીમાળી સાહેબ, આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ, ડીડી રાજપૂત સાહેબ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સૌ ગુરુજનો, સૌ પૂજ્ય સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ। પ્રભુતામાં પગલાં પાડતા નવ દંપતીઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ, વડીલો, માતાઓ અને બહેનો, સાહેબ આપણે ત્યાં કહેવત છે કે પુત્ર પાયણામાં અને વહુ બાયણામાં। આ જિલ્લો નવો બન્યો। અમારે ત્યાં આખા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનું સંગઠન 1987 થી સાહેબ ચાલે। દરેક જિલ્લાઓની અંદર અમે એના સંગઠનો બનાવેલા। બનાસકાંઠા આખો જિલ્લો જે છે એ એની અંદર કાર્યરત છે। આ પહેલા સમૂહ લગ્ન સમાજના થાય અને ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન થાય એના માટે મારો રાજીપો વ્યક્ત કરું છું। મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાહેબ પાઠવું છું। માન્ય શંકરભાઈ સાહેબ અહીં બેઠા છે। સાહેબ આપ આવ્યા પહેલા મારે બોલવાનું હતું, એટલે બોલવાનો વિષય મનમાં જુદો હતો। વિષય એ છે કે પરબત કાકાએ એમની વાતમાં એવું કીધું કે અનુસૂચિત જાતિ સમુદાયની અંદર સૌથી શિક્ષિતમાં શિક્ષિત સમુદાય હતો તો એ અમારો આ પંડ્યા સમાજ, અમારો ગુરુ બ્રાહ્મણ સમાજ હતો। સાહેબ ઘટના એ બને ક્યાંય હું બીજા રાજ્યના પ્રવાસે જાઉં તો સહજ રીતે લોકો મને પૂછે કે આપ कौन सी जाति से हो, तो હું એવું કહું कि मैं गुरु ब्राह्मण हूं। એટલે મને પૂછતા સાહેબ, ब्राह्मण और गुरु ब्राह्मण वो क्या होता है? ब्राह्मण तो ब्राह्मण કહેવાય। સાહેબ મને આ વિષયનો મનમાં સંશોધનનો વિષય ઉભો થયો કે બ્રાહ્મણ તો બ્રાહ્મણ કહેવાય તો અમે ગુરુ બ્રાહ્મણ કેવી રીતે અનુસૂચિત જાતિ સમુદાયની સાથે અમારો નાતો કેવી રીતે થયો? અને ઘટના અલગ અલગ જે છે, ભગવાન ગર્ગાચાર્યજી એક ઘટના છે, અંગીરા ઋષિની બીજી ઘટના છે, પણ ત્રીજી ઘટના જે છે એ પાટણ સિદ્ધરાજ મહારાજા સિદ્ધરાજ જયસિંહની સાથેની ઘટના જે છે એ સીધી અમને લાગુ પડતી ઘટના છે। વીર મેઘમાયાનું બલિદાન થાય અને એ વખતે વીર મેઘમાયા પોતે ચિતા ઉપર બેઠા છે અને કોઈ એવું કીધું કે એનું બલિદાન એવી રીતે લેવાય ને, એને કંઈક આપવું જોઈએ। એ વખતે કીધું અને મહારાજા સિદ્ધરાજ જયસિંહ એવું કહે છે કે માયા કંઈક માગી લે। માયાદેવ એવું કહે છે કે મારું પોતાનું છે એ બધું તો હું છોડી દઉં છું, હવે માગવું કોના માટે? ફરી વખત કહેવામાં આવે છે કે માયા કંઈક માગી લે અને સાહેબ એ માણસ માગણી કરે એને અહીંથી પ્રણામ વંદન કરીએ અને એને જે માગણી કરીને સૌથી પહેલા આ સમાજના 16 સંસ્કારનું સિંચન કોણ કરે છે? અને એને વિચાર થયો કે સમાજના 16 સંસ્કારનું સિંચન એ બ્રાહ્મણો કરે છે। હે રાજા, તારે અમને કંઈ આપવું હોય તો સૌથી પહેલા અમને ગોળ એટલે કે બ્રાહ્મણ અમને આપ। હે રાજા, ગોળ ગુરુ ને ગોળીઓ આપ, પીપળાની પૂજા, તુલસીનો ક્યારો આપ, ઉગમણી દિશાની અંદર વાસ આપ, નગરની અંદર અમને પ્રવેશ આપ। અને એની સાથે અમારી યાત્રા શરૂ તો થઈ। સાહેબ આવા કેટલા
એટલા માટે તમારી ધ્યાન ઉપર મૂકું છું કે જ્યારે અંગ્રેજો આ દેશને છોડીને ગયા ને, ગુજરાત વિદ્યાપીઠની અંદર એક અભ્યાસ છે, જાતિ આધારિત અભ્યાસ છે. એની અંદર લખ્યું છે કે હિન્દુ સમાજની અંદર મિશનરીનું કામ કરતી કોઈ જાતિ હોય ને તો એ આ ગુરુ બ્રાહ્મણો છે. આવું અંગ્રેજ લેખકે લખ્યું છે. મિશનરીનું કામ કરતા આપણે લોકો, અને ત્યાંથી અમારી શરૂઆત થઈ કર્મકાંડની. સાહેબ, અમારી વિટમણા કયા પ્રકારની થઈ, અમારી સ્થિતિ કયા પ્રકારની થઈ? તો સ્થિતિ એ પેદા થઈ અમારે અનુસૂચિત જાતિ સમુદાયના લોકોનું કર્મકાંડ કરવા જવાનું, પણ ફરમાન થયું સંસ્કૃત નહીં બોલવાનું. અમે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્ય સુસર્વદા નહીં બોલી શકીએ તો અમારે શું બોલવાનું? અમારે ગણેશનું આહવાન કેવી રીતે કરવાનું? અમારે ગણપતિનું સ્થાપન કેવી રીતે કરવાનું? અને 1000 વર્ષ પહેલા અહીં બેઠેલા મારા વડીલોના બાપ દાદાઓએ ભેગા મળી અને એક અલગ પ્રકારની પૂજા પદ્ધતિ સાહેબ અમે એવું શરૂ કરી. અમારા પોતાના ફળો મંત્રો, અમારી પોતાની પૂજા પદ્ધતિ જે છે ને એ શરૂ થઈ. અમે પેલું સંસ્કૃત ન બોલી શકીએ પણ અમારી આરજાઓ, અમારા ફળો મંત્રો સાહેબ, ગણપતિનું આહવાન અમે કરતા હોય તો અમે કહીએ કે ગણપત દેવ વેદાના ગેલા શુદ્ધ કામ કરો, થાવ સરું દંતોષળ વાળા દેવ દયાળુ કરજો ને નમન કરું વજા તણા ઉપદેશ બતાવો, તાળા ખોલો અંતર તણા શુદ્ધ બુદ્ધના સ્વામીને સમરો, અમારા ધારા એવા ઠેર ઠેર થાજો. અને ત્યાંથી શરૂ કરી આપણા બાપ દાદા ઘરેથી બહાર ભિક્ષાટન માટે નીકળે એ વખતે સાહેબ અમે ગણેશને આગેવાન કરી નીકળીએ. અમે કહીએ કે હે ગૌરી પુત્ર જાય ગામ સાથે આવો, મોરા શ્યામ નતે ના જપીએ નામ, દાયર મેળવી દાન મકસ હોઈ બીડા પાન સેવે સિંદૂર સડે, જાસકા મોચકા જડે રાજા પ્રજા પાલ પડે, એ કલાસ તને રાજ તુમારી હું કરું તાજ, બજાડું તું વારે દેવ છું, નાણાની કરું છે પ્રભાતે પંડિત ગાય, નીત વધાય અને નૂર થાય. અમારી આ પ્રકારે તું ચડતી કળા રાખતી સાહેબ. ત્યાંથી શરૂ કરી આજે અહીંયા લગ્ન ગ્રંથિની અંદર જે 18 યુગલો જોડાણા છે. ભગવાન ગર્ગાચાર્ય મહારાજ આ સૃષ્ટિના પહેલા લગ્ન કરાવનાર, એ પહેલા લગ્ન થયા શિવ અને પાર્વતીના, અને એ લગ્ન કરાવનાર આચાર્ય એટલે અમારો બાપ એ ગર્ગાચાર્યજી હતા. ભગવાન કૃષ્ણનું નામાભિદાન કરનાર એ અમારા બાપ ગર્ગાચાર્યજી હતા. હવે સાહેબ આ વાત કોઈ કરે તો એનું પ્રમાણ શું? સંતો પ્રમાણ માંગે, આવી ખોટી વાતો ન કરવી. તો એ વખતે જ્યારે પહેલી વાર હસ્તમેળાપ ગર્ગાચાર્યજી કરાયા હશે ને ત્યારે એમણે આશીર્વાદ આપ્યા હશે કે હું જેના લગ્ન કરાવું ને એનો ચૂડી અને ચાંદલો અમર રહેશે, એનો ચૂડી ને ચાંદલો અમર રહેશે. અમારી પરંપરા સાહેબ આવી. અમે અહીંયા મંગળના સર્જન જ્યારે કરીએ, મારો બેઠેલો બધો ગુરુ બ્રાહ્મણ સમાજ એ મંગળ જ્યારે બોલે ને, અમારા મંગળ જુદા છે. અને અમે કહીએ હવે લગ્ન કરાવવા તો લગ્ન કરાવીને એવો અમર વર ગોતવો છે અમારે. આ બેઠેલી દીકરી એને અમર વરની હારે લગ્ન કરાવવા છે, જેના લીધે થઈને એનો ચૂડીને ચાંદલો અમર રહેશે. અને એટલા માટે અમે મંગળના સર્જન કરીએ, અમે મંગળ બોલીએ. પહેલું મંગળ હરલવે દેશોનું વરદાન, બ્રાહ્મણ સાથે પૂન કરે, હેમર બગતન બાર પટોટે બ્રાહ્મણ વેદચાર, પો પાસે પોટન, કન્યા મંગળ પહેલડે જગોદાન દી અંતર, આહા રાજાએ શું કહ્યું, જગ જાતા પૃથ્વી ફળ લેવું, કુટું જાન ફીટું મરે, દીધું દાન તે બ્રાહ્મણને ઉગરે, ત્યાંથી નારદ કંકોત્રી લઈ સંચરે. હવે અમે અમર વર્ગની ગોત માટે નીકળ્યા સાહેબ. જય અને સૂર્યની બાઈએ દર અમે સૂર્યને કીધું કે સૂર્યનારાયણ તારા જેવો ઓજસ્વી તેજસ્વી પુરુષ મળે ક્યાંથી? તું આવ ને બાપા, તારી હારે આ દીકરીને હથે વાળે પરિણામી છે. સૂર્યએ એવું કીધું કે મારે તો સવારે ઉગવાનું ને હાંજે હાથ થંભવાનું, ક્યારેક ક્યારેક રાહુ આવે ને ગળી જાય, હું અમર નથી. ત્યાંથી બીજું મંગળ અમારું શરૂ થયું. જય ચંદ્રની બાઈ દર. અમે કીધું ચંદ્ર જેવો શીતળ અમે વર ગોતી આપી. ચંદ્રને કીધું તો ચંદ્ર એવું કીધું મારે 15 થી વધવાનું 15 થી ઘટવાનું, ક્યારે પાછો રાહુ આવે ચંદ્રગ્રહણ થાય નક્કી નહીં સાહેબ. ત્રીજી વખત અમે ગોતવા નીકળ્યા. હું એ ગર્ગાચાર્ય ભગવાનની અમારી પરંપરાના જે તાતણો છે એની વાત તમારી સામે કરી રહ્યો છું. ત્રીજું મંગળ આપણે જઈએ વિષ્ણુની પાસે કે પરિગણ પરમાત્મા તમે પોતે આવો અને આ દીકરીને હથે વાળે પરણો તો આ દીકરીનો ચૂડીને ચાંદલો અમર રહે. અને ભગવાન વિષ્ણુએ પણ આપણને કીધું
કે મારે ક્યારે મૃત્યુલોકમાં જવું પડે ને ક્યારે માનવ દેહ ધારણ કરવો પડે એ નક્કી નથી. અને એના પછી ચોથું મંગળ અમારો એ ભૂદેવ એ ભોળાનાથની પાસે ગયો અને જઈને એવું કીધું કે હે દેવાધિદેવ, હે મહાદેવ, તું તો અજરા અમર છો અને તું આવ અને ચોથું મંગળ હરલવે એને કહી અને જય શંકરની બાઈ ધરે મરોક જીવો સ્વામી તમે રાહે માજળ મોકલ્યા અમર વર હોતો હવે જીલો તમે, અમે તમને આ દીકરીને હાથે વાળે પરણવા માટે લઈને આવ્યા છે, અમર વર હોતો જીલો તમે. અને એ વખતે શંકર ભગવાન એવું કહે કે વાત તારી બધી સાચી, મારે તો જટા બંધણ જગચાર, હું જટા બાંધું તો 4 જુગ વ્યા જાય. જટા બંધણ જગચાર 4 જુગ ઉઠંતા તો મારે 8 જુગ થાય. સાહેબ આ પરંપરા સાથે અમે અમારી પૂજા પદ્ધતિને ડેવલપ કરી અને આ દીકરીઓ જે પરણે છે અનુસૂચિત જાતિ સમુદાયની દીકરીઓ એનો ચૂડીને ચાંદલો અમરે એના માટે અમે અમારું પુણ્ય પણ મૂકીએ છીએ. અને એ આખી અમારી પરંપરા. અહીંયા ખાલી અમે કર્મકાંડ નહીં પણ અમારા સમુદાયની અંદરથી દાદા ત્રિકમ સાહેબ હોય, મહર્ષિ તેજાનંદ સ્વામી હોય, આવા અનેક સંતો થયા કે જેને આ સમુદાયની અંદર સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયની અંદર ધર્મને ટકાવી રાખવા માટે થઈ અને અનેક એવા કાર્યો કર્યા. એ પરંપરાના વાહક આ સૌથી વધારે સાહેબ બનાસકાંઠા જિલ્લામાં અમારા સમાજની વસ્તી, ગુરુ બ્રાહ્મણ સમાજની વસ્તી આખા રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધારે છે. ત્યારે પહેલો સમૂહ લગ્ન સાહેબ મેં એવું કીધું પુત્ર પાયણામાં ને વહુ બાયણામાં, એ શબ્દ એટલા માટે કે આખી ટીમને જેટલા અભિનંદન આપું સમાજના દીકરા તરીકે એટલા ઓછા છે. એ એટલા માટે કે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન તો સાહેબ થઈ રહ્યા છે, સંપન્ન થઈ રહ્યા છે, પણ 40 થી 45 લાખથી વધારે માતબર રકમ આ સમાજના લોકોએ આ વિષયના માધ્યમથી ભેગી કરી. એના માટે તમને જેટલા અભિનંદન આપું ને એટલા ઓછા છે. અને મને કાનમાં આવી અને જયરામભાઈ માસ્તર કંઈક કહી ગયા હતા. સાહેબ મેં આ વ્યક્તિને જોયા છે, એ વાવ થરાદની અંદર અનુસૂચિત જાતિ સમુદાયની વાડી બની. એ કાર્યક્રમનો હું અને પૂજ્ય સમુરાજી બાપુ અમે બંને સાક્ષી છીએ. અને વાડી માટે થઈ અને મારી પોતાના સમાજની વાડી, મારી પોતાની વાડી બને એ માટે થઈ 2 થી 2.5 કલાક આ વ્યક્તિ ઊભા રહે અને એક વ્યક્તિને એમ કે તારે તો આટલા દેવા પડશે, તારે આટલા દેવા પડશે, મારા આટલાની અંદર પહેલા હું મૂકું છું. જયરામભાઈ તમારી આખી ટીમને હું કહું છું કે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ તો છે, અમે બધા તમારી સાથે છીએ. આવનારા સમયની અંદર વાડીના નિર્માણ તરફ તમે આગળ વધો, અમારાથી થઈ શકશે બધું જ અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવી કરવા માટે તૈયાર છીએ. જરૂર છે જરૂર એટલા માટે છે કે જે સાંપ્રત સમયમાંથી તમે હું પસાર થઈ રહ્યા છીએ ને, હવે ગુરુ બ્રાહ્મણ સમાજ એની અસ્મિતાને અનુરૂપ જીવવાનું શરૂ કરે. આ જે રીતે સમુદાયની અંદર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આપણે બ્રાહ્મણ તરીકે, ગુરુ બ્રાહ્મણ તરીકે આ સમાજની અંદરની જે વિકૃતિઓ જે છે એને સુધારી અને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટેનું કામ જે છે ને એ આપણા સૌના ખભા ઉપર છે. અને એના નાતે એ ચારિત્ર નિર્માણથી માંડી વ્યક્તિત્વ નિર્માણ સુધી એ ગુરુ બ્રાહ્મણો આપણે કરતા આવ્યા છીએ. આપણે એક નહીં અનેક એવા પરચાઓ ને એવા વિષયો છે. એ દાદા ત્રિકમ સાહેબ કે મહર્ષિ તેજાનંદ સ્વામી કે અકલ સાહેબ થી શરૂ કરો, લાલ બાપુથી શરૂ કરો, બધા સંતોએ ક્યાંક ને ક્યાંક સમાજના સુધારા માટે થઈ અને ગંગાના સ્નાનની વાત હોય તોય શું અને દ્વારકા મંદિરની અંદર પ્રવેશની વાત હોય તોય શું, આપણા સંતોએ ઉભા રહી અને સમાજ માટે રસ્તાઓ બતાવ્યા છે. ત્યારે તમે બધા એ દિશામાં આગળ વધો એવી તમને બધાને હૈયા ધારણા સાથે જ્યાં જરૂર પડે ત્યાં અમે બધા તમારી સાથે બેઠા છીએ. અને બીજું, સમાજના દીકરા તરીકે મારા જાહેર જીવનનો અનુભવ તમને કહું છું કે કોઈ પણ પ્રવૃત્તિ પૈસાના વાંકે ક્યારેય અટકતી નથી. કોઈ પણ પ્રવૃત્તિ પૈસાના વાંકે અટકતી નથી. ફક્ત તમારો મારો નિર્ધાર જે છે ને એ મજબૂત અને નિસ્વાર્થ હોવો જોઈએ. સમાજના કલ્યાણ માટે કરવું છે સાહેબ. ઓટોમેટિકલી રસ્તા તમને મને મળતા જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે
સમાજ આખો સાથે મળી અને શ્રેષ્ઠ સમાજ બને એના માટેની વ્યવસ્થાઓના નિર્માણ માટે આપણે સૌ આગળ વધીએ, એમાં અમે તમારી બધાની સાથે છીએ. આજે પ્રભુતામાં પગલાં પાડતા જે 18 નવદંપતીઓ એમના સ્વગૃહે દીકરીઓ જઈ રહી છે, ભગવાનને પ્રાર્થના કે એ દીકરીનો ચોડી અને ચાંદલો અમર રહે. હમણાં જ મેં મારી દીકરીને વિદાય કરી છે. સાહેબ દીકરીને આશીર્વાદ દેવા માટે આવ્યા હતા. સાહેબ દીકરી કોઈ કહેતું હોય કે સાપનો ભારો છે, સાહેબ દીકરી તો તુલસીનો ક્યારો છે. યાર દીકરીને જેટલું આપીએ ને એટલું ઓછું છે. અહીંથી દીકરાના એ લાડાના મા બાપને મારે કહેવું છે કે દીકરી તમારા ઘરે આવી રહી છે, પોતાનું મૂકી અને પારખાને પોતાના કરવા માટે આવી રહી છે. એ દીકરીને ક્યારેય એવું નહીં પૂછતા તું તારા બાપને ત્યાંથી શું શું લઈને આવી છો. ખાલી એટલું એને પૂછજો કે તારા બાપના ઘરે તું શું મૂકીને આવી છો. 18, 20 વર્ષની એ દીકરી મા અને બાપનો પ્રેમ મૂકે છે, ભાઈ અને ભાભીનો સ્નેહ મૂકી અને આવે છે. અને સાહેબ કેવું ત્યાગનું અને સમર્પણનું પાત્ર છે આ દીકરી. 18 વર્ષ 20 વર્ષ સુધી રમતી હોય, હસતી હોય, ખેલતી હોય. બાપા આ કબાટ મારો, બાપા આ કપડા મૂકવાની અલમારી મારી, બાપા આ ઘર મારું. અને જ્યાં કોઈ નથી ત્યાં જયારે નીકળે ને ગણેશ સ્થાપન પાસેથી સાહેબ નીકળી અને દીકરી જયારે ઘરનું ઉમરું વટાવે ને આપણે ત્યાં એ દીકરી અવળા મોઢે ઊભી રહે છે અને ઘરને થાપા મારે અને અવળા મોઢે ઊભી રહી અને જ્યારે વધાવે છે. સાહેબ આ ચિત્ર મને એવું લાગ્યું કે શું હશે આ ચિત્ર, કેમ અવળા મોઢે દીકરી ઊભી રહેતી હશે. સાહેબ આ દીકરી એટલા માટે અવળા મોઢે ઊભી રહી અને ચોખાથી એના બાપના ઘરને વધાવે કે બાપના ઘરની અંદર ક્યાંય મને માયા ન લાગી જાય ને એટલા માટે ત્યાગ અને સમર્પણ કરી અને સાહેબ 2 હાથના થાપા મારે. સાહેબ આપણે દસ્તાવેજ કરવો તો એકલો અંગૂઠો લઈએ છીએ, એના બદલે એ દીકરી 2 હાથના થાપા એટલા માટે મારી અને કહે છે મારા ભાઈ, મારા વીરા, બાપની દોમ સાહેબીની અંદરથી મારે ફૂટી કોડી ન જોઈ, આ બધું તને આપ્યું એમ કરી થાપા મારીને આવી દીકરીઓ નીકળી જાય દોમ સાહેબીમાંથી. અને સાહેબ એ પરણી અને પરણેતરનું આણું વળીને જ્યારે ઘરે આવે ને ત્યારે દીકરી વાત કરતી હોય રસોડામાં બેઠી. હવે એની મા હારે વાત કરે છે, માં અહીં તમારે મકાન છે ને, અમારે 2 ઓરડા છે. હવે જુઓ મારું તારું બની ગયું, હવે એનું એ થઈ ગયું. તમારે અહીં આમ છે ને, અમારે ત્યાં એમ છે. આવી દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા પાડી રહી છે ત્યારે આવી દીકરીઓનું જતન કરજો, આવી દીકરીઓ જે છે એને સાચવજો. અહીંયા જે દીકરાની મા છે એને વિનંતી કરું છું કે દીકરી એના સદગુણો જોજો, દુર્ગુણો જોશો તો 6 મહિનામાં સાહેબ એનો લબાચો ઘરે આવશે. દીકરીની અંદર જો સદગુણ જોશો ને તો રોજ એ દીકરી તમને નવીન લાગશે કે આ મારી દીકરી છે. અને એના નાતે એ દીકરીઓનું જતન કરજો. અને ખાસ કરીને મારી વાત જે અહીંથી બહેનો સાંભળતી હોય તો એક ભાઈ તરીકે એક વિનંતી છે. સાહેબ છેલ્લા 10 વર્ષનું એક અધ્યયન બહાર આવ્યું છે. અગાઉ છૂટાછેડા થતા હતા એના 3 પાત્રો જવાબદાર હતા. કાં તો છૂટાછેડામાં સાસુ જવાબદાર હતી, કાં તો નણંદ જવાબદાર હતી અને કાં તો દેરાણા જેઠાણા જવાબદાર હતા. પણ આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી, એક ચોથું પાત્ર આવ્યું છે. અને ચોથું પાત્ર છે ને હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થઈને થાય છે. સાહેબ મોબાઈલના લીધે થઈને થાય છે. તો મારી બહેનો જે પ્રભુતામાં પગલા પાડીને એના સ્વગૃહે જઈ રહી છે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક, મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ, એ જ મારું ટ્વિટર છે, એ જ મારું ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારું વોટ્સએપ છે. આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના. અને સાહેબ અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર દીકરી વિદાય થાય ને ત્યારે ગીત બહુ સારું ગવાય છે. સમજણ છે, સમાજની સમજણ જોજો. જાન લઈને આવ્યા છીએ, વરરાજાને સચવાણા ન સચવાણો, જાનૈયાને સચવાણા ન સચવાણા, તો માફી કેમ માંગવી? એની મર્યાદા હતી. દીકરી વિદાય થાય ઘરેથી એટલે પાછળ એનું આખું પરિવાર, દીકરીનું આખું પરિવાર હોય. એ ગીત ગાતું જાય, હે અંતરિયા વરરાજા અમારી ભૂલ માફ કરજો, હે અંતરિયા વરરાજા
અમારી ભૂલ માફ કરજો, અમારી ભૂલ માફ કરજો, અમારા ગુનાહ માફ કરજો. તમે આવ્યા જાનલે, તમે સચવાણા ના સચવાણા, અમારી કોઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. હવે આ સમાજના દીકરાના નાતે, આ દીકરીઓના ભાઈના નાતે જે જાન લઈને આવ્યા છે ને, એ બધાને એ દીકરીના ભાઈ તરીકે હું વિનંતી કરું છું કે તમે હે અંતરિયા વરરાજા, અમારાથી કોઈ ભૂલ થઈ હોય ને તો એને તમે માફ કરજો. બીજી વાક્યમાં સાહેબ હું ધરાઈને રોયો છું. અને બીજું કડીની અંદર કહે છે કે હે અંતરિયા વરરાજા, અમારી તો ભૂલ માફ કરજો, પણ આ તમારા પગલે પગલે તમારા સ્વગૃહે આ દીકરી આવી રહી છે ને, એ દીકરી આ ગોરી ગાવલડીના કોઈ ગુનાહ થાય ને તો તમે એને માફ કરજો. આ ગોરી ગાવલડીના ગુનાહ થાય ને તો એને તમે માફ કરજો. એ રીતે તમે એકબીજાને સમજી અને તમારું લગ્ન જીવન ખૂબ સુખી સંપન્ન બને. ભગવાનના સદૈવ આશીર્વાદ આપણા ઉપર રહે અને એ દીકરીઓનો ચૂડી અને ચાંદલો અમને એવી પ્રભુને પ્રાર્થના. સાહેબ, આ સમાજ સદૈવ ધર્મના કામ માટે થઈ અને અવિરત સતત મથતો રહ્યો છે હજારો વર્ષથી. આપના સદૈવ આશીર્વાદ શુભાશીષ રહે અને અમે આશીર્વાદ દેવાના અધિકારી છીએ. ત્યારે અમે કહીએ અમારે ત્યાં આશીર્વાદની પણ પાછી સાહેબ પરંપરા છે. અમે જ્યારે બોલતા હોય ત્યારે આયુવાનંદ, ધનવાનંદ, પુત્રવાનંદ, તતિવંજય, ઘણા કારણે જજમાન, એમ કરીને અમે કહીએ કે રોજ ને રોજ તમારી પ્રગતિ થાય. એ પ્રકારે આપણે શંકરભાઈ ચૌધરી સાહેબ અને બધાને આશીર્વાદ, આપણે આશીર્વાદના અધિકારી છીએ, એના નાતે આપીએ. આપ સૌએ મારું સ્વાગત સન્માન કર્યું એના માટે આપનો આભાર. આપ સૌની પ્રથમ સમૂહ લગ્નની ખૂબ ભવ્ય સફળતા માટે પણ આપ સૌને શુભેચ્છા. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ઝાંડિયા સાહેબ. આપે તો પૂરા સમાજને ખૂબ જ સુંદર ઇતિહાસની માહિતી એક આગવી છતામાં આપી અને રજૂઆત કરી. પુનઃ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ.